થોડો સમય ફાળવી કથા મંદિરમાં પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરીશ. કથા મંચની સામે ઊભેલા તમામ ભક્ત ભાઈ બહેનો પોતાનું સ્થાન લઈ લેશે. અટલાદરા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પૂજનીય વિવેકનિષ્ઠ સ્વામીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવતના પ્રણામ વ્યક્ત કરતા પૂજનીય સ્વામીજીને વિનંતી કરીશ કે દેવી ભાગવતજીનું દર્શન અને વક્તા પૂજનીય જિજ્ઞેશ દાદાનો પ્રેમ સત્કાર સ્વીકારવા આપ કથા મંચ પર પધારશું. એવા જ પૂજનીય તીર્થરાજ સ્વામીને પણ પ્રાર્થના કરું કે તેઓ પણ કથા મંચ પર પધારી દેવી ભાગવતજીનું પૂજન અને વક્તા પૂજનીય જિજ્ઞેશ દાદાનો પ્રેમ સત્કાર સ્વીકારશે. આચાર્ય બ્રહ્મશ્રી સંસ્કારધામ દિવંગત પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રીની દિવ્ય ચેતનાને વંદન સાથે એ સંસ્કૃત પાઠશાળાથી પધારેલા પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી દેવી ભાગવતજીનું પૂજન સંપન્ન કરશો અને પૂજનીય જિજ્ઞેશ દાદા રાધે રાધેનો શિષ્ય ભાવોનો સત્કાર આપ સ્વીકારશો તેવી વિનંતી કરીશ. વાઘોડિયા પાઠશાળાના આચાર્ય પૂજનીય આચાર્ય બાલકૃષ્ણભાઈ દવેને પણ નિમંત્રિત કરું કે તેઓ પણ દેવી ભાગવતજીનું દર્શન પૂજન કરી પૂજ્ય જિજ્ઞેશ દાદાનો આપના પ્રત્યેનો સત્કાર અને પ્રેમભાવ એ પ્રતીક દ્વારા આપ સ્વીકારી ઉપકૃત કરશો તેવી વિનંતી છે. ક્રમશઃ રીતે પ્રથમ આપણે પૂજનીય વિવેકનિષ્ઠ સ્વામીના રૂડા મંગલ આશીર્વાદ, એ બાદ ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીના પણ શબ્દરૂપે એ પુષ્પોની આપણે ગ્રહણ કરીશું અને એ બાદ આચાર્ય શ્રી બાલકૃષ્ણભાઈ દવેના પણ રૂડા મંગલ આશીર્વાદ પ્રાપ્ત કરીશું. આપ સૌ ભક્તોને વિનંતી કરીશ કે થોડો સમય ફાળવી અને આ બધા જ વિદ્વતજનોના રૂડા મંગલ આશીર્વાદને આપણે ગ્રહણ કરીએ. પૂજનીય વિવેકનિષ્ઠ સ્વામી.